ભરૂચ નગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકામાં સત્તા પર આવવાના મક્કમ આત્મવિશ્વાસ સાથે આગામી 5 વર્ષ 2026થી 2031 માટેનું વિગતવાર ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, વરિષ્ઠ આગેવાન કિરણ ઠાકોર અને સુરેશ મહેતા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત પત્રકાર પરિષદમાં વિકાસનું ઘોષણાપત્ર રજૂ કરવાની સાથે ભાજપના શાસન દરમિયાન થયેલ કથિત ભ્રષ્ટાચારની પોલખોલ પત્રિકા પણ જાહેર કરી આક્રમક પ્રહારો કરવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 30 વર્ષથી સત્તા ભોગવી રહેલ ભાજપે ક્યારેક પ્રજા સમક્ષ સ્પષ્ટ રોડમેપ કે ઘોષણાપત્ર રજૂ કર્યું નથી, જેના કારણે આજે ભરૂચના નાગરિકો ટ્રાફિકની જટિલ સમસ્યા, સફાઈનો અભાવ, ડમ્પિંગ સાઇટના પ્રશ્નો, ખરાબ રસ્તા અને ડ્રેનેજની નબળી સુવિધાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ચૂંટણી ઢંઢેરામાં ભરૂચના સર્વાંગી વિકાસ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આ રોડમેપમાં ખાસ કરીને મહિલા ઉત્કર્ષ, સમાજ કલ્યાણની યોજનાઓ, નવા આવાસ નિર્માણ અને વ્યવસ્થિત શહેરી આયોજન સાથે નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવાનો વાયદો કરાયો છે। કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે ભરૂચની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને આ ચૂંટણી ઢંઢેરો એ માત્ર વાયદા નથી, પણ ભરૂચને એક આદર્શ શહેર બનાવવાની દિશામાં કોંગ્રેસની મક્કમ પ્રતિબદ્ધતા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસના આ વિકાસલક્ષી કાર્ડ અને ભાજપ સામેના આક્રમક વલણથી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે। આજરોજ ભરૂચ નગરપાલિકામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલી છે એ બાબતે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસનું ઘોષણાપત્ર 2026 થી 31 રજૂ કરવામાં આવ્યું છે। એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભરૂચના પ્રશ્નો, નાગરિક સુવિધા અને આર્થિક રાહત, સ્વાસ્થ્ય અને સફાઈ, શિક્ષણ અને વિકાસ, મહિલાઓ અને સમાજ કલ્યાણ, આવાસ અને શહેરી આયોજન ને પર્યાવરણ અને બાગ બગીચા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ, સ્વાસ્થ્યથી લઈ, શિક્ષણથી લઈ તમામ મુદ્દાઓને અમે આવરી લીધા છે। ભારતીય જનતા પાર્ટીનું જે 30 વર્ષનું શાસન છે તેમાં મને લાગે છે કે કોઈ વખત આ લોકોએ ઘોષણાપત્ર આપ્યું નથી। એમને જે આત્મવિશ્વાસ છે એના હિસાબે એ લોકો પર આત્મવિશ્વાસ રાખીને કોઈ પણ જાતના વિકાસનો રોડમેપ કરાવવાના પબ્લિકમાં ઉતરે છે। અને 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। ટ્રાફિકની સમસ્યા હોય, સાફ સફાઈની સમસ્યા હોય, ડમ્પિંગ સાઇટની પ્રશ્નો હોય, એવા ઘણા પ્રશ્નો છે। રોડ, રસ્તા, પાણી, ગટરની અવ્યવસ્થા, પાણીના પ્રેશર નહીં મળવા, જે પોતાની મહત્વની સુવિધાઓ છે તેમાં પણ પાછી પાણી કરી છે। આ નાનામાં નાના મુદ્દાથી લઈ મોટાના મોટા મુદ્દા લઈ લોકોને સુધી ભરૂચની જે જરૂરિયાતો છે, ભરૂચની પ્રજાની જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી અમે આ રોડ મેપ તૈયાર કર્યો છે। અમને આશા છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે। કોંગ્રેસ બોર્ડ બનાવીને આજે અમે રોડ મેપ નક્કી કર્યું છે, એના અનુસંધાન કોંગ્રેસના લોકોને, ભરૂચની પ્રજાને સારું એવું વહીવટ મળે એ બાબતે અમારા તમામ પ્રયત્નો રહેશે। સાથે સાથે 30 વર્ષના શાસનની જે એમની પોલખોલ છે એમાં ભ્રષ્ટાચાર છેલ્લા માજા મૂકી છે। મને એવું લાગે છે કે આ વખતે 40% કમિશન જેવી સરકાર ચાલે છે, તો એ બાબતે અમે ધ્યાનમાં દોર્યું છે અને એ મુદ્દા પણ અમે લોકો સુધી લઈ જવાના છે। ફરીથી ભરૂચની પ્રજાને હું મારી આહ્વાન કરું છે કે આ વખતે કોંગ્રેસના લોકોની સાથે રહી કોંગ્રેસનું બોર્ડ બને અને ભરૂચની નગરપાલિકામાં ભરૂચના શહેરનો વિકાસ થાય એ રીતનું મતદાન કરી કોંગ્રેસને મદદ કરશે એવી આશા રાખું છું।